ગઢડાની પવિત્ર ઘેલો નદીના પટમાં કુંભણવેલનું સામ્રાજ્ય, ગટરના ગંદા પાણી પણ આ નદીના વહેણમાં ભળતા હોવાના કારણે સ્થાનિક આગેવાનો નદીની સફાઈ કરાવવા માંગ કરી રહ્યા છે. બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા સ્વામીના જે સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ છે, ભગવાન સજાનંદ સ્વામી મહારાજ દ્વારા પવિત્ર ઘેલો નદીને ઉન્મત્ત ગંગા નામ આપવામાં આવ્યું છે. શિક્ષાપત્રીમાં આ ઘેલો નદીની વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આ પવિત્ર ઘેલો નદીના પટમાં કુંભણવેલ ફેલાઈ જવાના કારણે નદી નામ શેષ થઈ ગઈ છે. સ્થાનિક આગેવાનો દ્વારા વારંવાર આ નદીની સાફ સફાઈ કરવા માટે માંગણી કરવામાં આવી છે, પરંતુ આ નદીની સફાઈ માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. આ પવિત્ર નદીમાં ઘટના ગંદા પાણી મિશ્રિત થાય છે. અત્યારે નગરપાલિકા દ્વારા નક્કર કાર્યવાહી, ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ અને જંગલી વનસ્પતિથી નદીના વહેણને સ્વચ્છ રાખવા માટે કાર્યવાહી કરવા સ્થાનિક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. વૃક્ષો અને બાવળોના સામ્રાજ્ય છે. જો આખી ગેલા નદી આ જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટામાં મોટું તીર્થધામ છે. હજારો યાત્રાળુઓ અહીંયા આવે છે, સ્નાન કરે છે, બરાબર. પણ તમે જો ગેલા નદીની અંદર ઠેઠ સુધી નકરી લીલ જ દેખાય છે, નકરી ગંદકી દેખાય છે. ખાટકી વાતના ખૂણા પાસે તમે જુઓ તો તમને એમ થાય કે અહીં નીકળવું નહીં. હરિભક્તો એટલા અહીંયા આવે, અવર જવર છે હરિભક્તોની. બધા મોઢામાં આંગળા નાખી જાય છે, નાકે ડૂચો થઈને પછી હાલે છે. તો આ અંગે ઘટતું કરવા ગામની પ્રજાજનો ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સફાઈનું કામ કરવામાં આવે અને ગેલા નદીમાં પૂરેપૂરી સફાઈ કરી કરોડો રૂપિયાની ગ્રાન્ટો એની પણ આવેલી છે, પણ કોણ જાણે હું થતું હોય ભગવાન જાણે.